નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય દેશ છે. તો ચાલો જોઈ લઈએ. ભારત વિશ્વના મહત્વપૂર્ણ દેશોમાંનું એક છે અને તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનાઇટેડ નેશન્સ યુએનનું સ્થાપક સભ્ય દેશ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કરવામાં આવી હતી. ભારતે આ સંસ્થા સાથે જોડાઈને વિશ્વ શાંતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિવિધ મંચો પર સક્રિય ભાગ ભજવે છે. ભારત હંમેશા શાંતિ, સમાન અને માનવ અધિકારોના સમર્થનમાં આગળ રહ્યું છે. યુએનએના શાંતિ મિશનોમાં ભારતના સૈનિકોએ વિશ્વના અનેક દેશોમાં જઈને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી છે. આ કારણે ભારતની વિશ્વમાં એક શાંતિપ્રિય અને જવાબદાર દેશ તરીકે ઓળખ ઊભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મુખ્ય અંગોમાં સામાન્ય સભા, સુરક્ષા પરિષદ, આર્થિક અને સામાજિક પરિષદ વગેરેનો સમાવેશ થાય છે. ભારત ઘણી વખત સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય પણ રહી ચૂક્યું છે અને તે સ્થાયી સભ્ય બનવા માટે પ્રયત્નશીલ છે. ભારત ગરીબી, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા વૈશ્વિક પ્રશ્નોમાં પણ યુએન સાથે મળીને કામ કરે છે. ભારતનો વિશ્વાસ છે કે સહકાર દ્વારા જ વિશ્વમાં શાંતિ અને વિકાસ શક્ય છે. અંતમાં કહી શકાય કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું એક મહત્વપૂર્ણ અને જવાબદાર સભ્ય દેશ છે, જે વિશ્વમાં શાંતિ, મિત્રતા અને વિકાસ માટે સતત કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.